નમસ્કાર, ઇટીસી ગુજરાતીમાં આપનું સ્વાગત છે. હું છું ફોરમ આપની સાથે. ગુજરાત પોલીસ દ્વારા ચોરી, લૂંટફાટ તેમજ અન્ય બનાવ બનતા રોકવા અને લોકોને જાગૃત કરવા માટે એક ખાસ ઓડિયો ક્લિપ જાહેર કરવામાં આવી છે. તેમાં ગુજરાત પોલીસ દ્વારા સમજણ આપવામાં આવી છે કે ચોરી કે અન્ય બનાવ કેવી રીતે બનતા અટકાવી શકાય કે બચી શકાય. ઇટીસી ગુજરાતી, માણસા. સાંભળો સર્વે શહેરીજનો. હાલમાં આપણા શહેરમાં ચોરીના બનતા બનાવો રોકવા માટે લોક જાગૃતિ વધે અને લોકો સુરક્ષિત બને તે માટે પોલીસ વિભાગે અમુક ઉપયોગી સૂચનો કર્યા છે. જેમ કે આપના દ્વારા આપની માલિકીના મકાન, ફ્લેટ, ઓફિસ, કોમ્પ્લેક્સ, ગોડાઉન કે ખાલી પ્લોટ જ્યારે પણ કોઈ બહારની વ્યક્તિને ભાડે આપવામાં આવે છે ત્યારે તેમાં રહેતા તમામ ભાડુઆતોની તેમજ આપના ઘરે ઘરકામ કરવા માટે બહારના ઘરગાટીને નોકરી ઉપર રાખવામાં આવે ત્યારે તેની સંપૂર્ણ વિગતો આપે તુરત જ પોલીસ સ્ટેશન ખાતે અથવા તો પોલીસ વિભાગની સિટીઝન પોર્ટલ એપ પર ઓનલાઈન નોંધણી કરાવી ફરજિયાત છે. અન્યથા આપની સામે કલેક્ટરશ્રીના ભાડુઆત ઘરઘાટી અંગેના જાહેરનામામાં ભંગનો ગુનો દાખલ થઈ કાર્યવાહી થઈ શકે છે. આપની સોસાયટી, મોહલ્લા કે શેરીના કોઈ પણ અજાણી વ્યક્તિ સતત અવરજવર કરતી હોય કે હોમ ડિલિવરી વાળાઓ, ફેરિયાઓ કે માતાજીના નામે પૈસા માંગવા વાળા કોઈ પણ વ્યક્તિ આવે, આપને જરા પણ શંકાસ્પદ લાગે તેવી જણાય તો તુરત જ આપે પોલીસને જાણ કરી જો જરૂરી લાગે તો તેમનો પૂરો વિડીયો મોબાઈલમાં ઉતારી લેવો. આપની સોસાયટી, મોહલ્લા કે શેરીમાં દિવસ રાત્રિ દરમિયાન ખાનગી સિક્યોરિટી ગાર્ડ ને નોકરી ઉપર ખાસ રાખો અથવા આપ આપની સુરક્ષા વધુ મજબૂત કરવા માટે તમામ એંગલથી આપની સોસાયટી સંપૂર્ણ રીતે કવર થાય તે રીતે નાઇટ વિઝન સાથેના સીસીટીવી કેમેરા ખાસ કમિટી બનાવી લગાવો. આપની સોસાયટીના સીસીટીવી કેમેરા બંધ હોય તો તુરત જ રિપેરિંગ કરાવી આપની સલામતી માટે આપ જાગૃત બની ચાલુ કરાવો. કોઈ પણ કામે બહારગામ જવાનું થાય તો અચૂક આપના સારા પડોશી અથવા તો નજીકના સગા મિત્રને મકાનની દેખરેખ રાખવા માટે જાણ કરવી. આપના મકાનની રાત્રિ દરમિયાન આગળના ભાગે તેમજ પાછળની ગેલેરીમાં પૂરતી લાઇટો ચાલુ રાખી પૂરતો પ્રકાશ મળી રહે તેવી વ્યવસ્થા કરવી. કોઈ પણ નાણાકીય રોકડ ઉપાડ કે ઘરેણાની હેરફેર કરવા માટે બેંક કે આંગળિયા પેઢીમાં જવાનું થાય ત્યારે પરિવારના કોઈ પણ સભ્ય કે મિત્રને સાથે રાખી સુરક્ષિત રીતે જ નાણાકીય લેવડ દેવડ કરવી. રસ્તામાં આપનો કોઈ પીછો નથી કરતું ને તેની ખાસ ખાતરી કરવી. આપ જાહેર રોડ ઉપર વાહન સાથે ડ્રાઇવિંગ કરતા દરમિયાન રસ્તામાં આપને કોઈ અજાણી વ્યક્તિ દ્વારા આપના વાહનમાંથી ઓઇલ ટપકે છે, હવા ઓછી છે કે પંક્ચર પડી ગયું છે કે આપનું પાર્સલ પડી ગયું છે તેમ કહી આપનું ધ્યાન ભટકાવી વાહન ઊભું રખાવે તો ખાસ એલર્ટ રહેવું અને તેમની વાતોમાં આવવું નહીં. આપ બજારમાં કોઈ પણ જગ્યાએ ખરીદી કરવા જાઓ ત્યારે આપનું વાહન હેન્ડલ લોક કરી પાર્ક કરવું. આમ છતાં આપ સુરક્ષા સંબંધિત કોઈ પણ મુશ્કેલી અનુભવતા હો કે કોઈ પણ શંકાસ્પદ વ્યક્તિની માહિતી પોલીસને આપવા માંગતા હો તો આપ તુરત જ 100 નંબર ડાયલ કરી પોલીસની મદદ માંગી શકો છો. આપ સુરક્ષિત અને સલામત રહો એ જ ગુજરાત પોલીસની પ્રાથમિકતા. જય હિન્દ.